નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા તાલુકાના વેજલકા ગામમાં દેવી પૂજક વાસમાં ગંદકીના ઢગલા ખડકાયા। આજરોજ ધોળકા તાલુકાના વેજલકા ગામમાં આવેલા દેવી પૂજક વાસમાં રહેતા રહીશોને કચરાના ઢગલા રોડ રસ્તા ઉપર ખડકાયા હોવાથી ગામમાં ઘણા બધા વૃદ્ધ માણસોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગામમાં ઘણા બધા લોકો બીમારમાં સંપડાયા હોવાથી ગામના લોકોની માંગણી છે કે સત્વરે ગામમાં સાફ સફાઈ કરીને બીજા લોકોને બીમારીથી બચાવવામાં આવે તેવી ગ્રામજનોની વેજલકા સરપંચશ્રીને લાગણી અને માંગણી છે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, વેજલકા, ધોળકા। નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વેજલકા મુકામે આવ્યા છીએ। અહીંયા ગ્રામ લોકોના ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે। તો તમે જોઈ શકો છો અહીંયા કેટલો બધો કચરો જાહેર રસ્તા ઉપર આ કચરો છે। તો વેજલકા ગ્રામ પંચાયતને અને સરપંચશ્રીને નમ્ર નિવેદન છે કે આ રસ્તાનો કોઈ સારો એવો નિકાલ લાવે, આ કચરાની સારી એવી વ્યવસ્થા કરે અને અહીંના સ્થાનિક રહેવાસીઓને આ કચરાના લીધે મચ્છર, રોગચાળો ફાટી નીકળવાની બહુ જ અને વધારે પણ સંભાવના છે। તો વેજલકા ગ્રામ પંચાયતને અને વેજલકા સરપંચશ્રીને નમ્ર નિવેદન છે કે આ કચરાનો કોઈ સારી એવો નિકાલ કરે। તો આપણે જાણીએ ગામ લોકો આ મહોલ્લાના માણસો દ્વારા કે આનો શું નિકાલ લાવો। શું નામ તમારું? અજયભાઈ। શું તમારા આખા ગામની ત્યાં કણ કોઈ કરતા જ નથી। બે ત્રણ દાન દીધું તોય નથી જતી। કેટલા માંદા પડ્યા? માણા કેટલાય માંદા પડ્યા છે ગંદકી છે। હાલો તમને ઘરે અત્યારે હું બતાવું માંદા બે ચાર। તમારું નામ શું? મારું નામ કિરણ છે, દેવી પૂજક। 2 થી 3 છોકરા હાલમાં માંદા છે। આના મેલેરિયા થાય છે, મચ્છર બહુ ઓલા થાય છે। કોઈ દવા કે કોઈ તંત્ર કોઈ આનું શું લેતા જ નથી। 2 થી 3 વખત આપ્યું મીડિયામાં, પણ હજુ સુધીમાં કોઈ આવતા નથી। અને અમારી વિનંતી એટલી જ છે કે અહીંથી માંડીને આ બધો રસ્તો ચોખ્ખો કરો, બસ આટલી તમારી વિનંતી। હા બસ। તમારું નામ? કાળુભાઈ માનસિંગભાઈ મારું નામ। અને આમાં બીમારી બહુ ફાટી નીકળવાની શક્યતા છે। મચ્છર લાગે છે, ગંદકી લાગે છે, કોઈ ઉંમર લાયક અવસ્થાદાર માણસો હોય એમને બહુ અસર કરે છે અને બીમારી થાય છે આનેથી। તો આનું કોઈક વ્યવસ્થા થાય એવો કોઈક રસ્તો। ગામ વેજલકા, મારું નામ દિનેશભાઈ વસંતભાઈ પરમાર અને પોતે હું દેવી પૂજક છું। અમારા ગામની અંદર ગંદકીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે। આ બાબતે કોઈ ઉપરવાળા ધ્યાન કરો તો સારું। મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે, ગામની અંદર રોગચાળો વધી રહ્યો છે। આ માટે આગળવાળા કંઈક વિચારે તો સારું। અમારે કોઈ માણસ ઓફ થઈ ગયેલું હોય તો અહીં કણ જવા આવવામાં બહુ તકલીફ પડે છે। અમારે બહારના માણસો અમારે આવતા હોય બેસણામાં તો તકલીફ પડે છે અમને। આ ગંદકી ને લઈને વસેલી માખી લઈને માંદા પડે। તકલીફ છે અહીંયા આ રસ્તાની સાહેબ, રસ્તો સારો કરી દો। હા તો અમે જવા આવવાનું ફાવ। અમે ઘડા થઈ ગયા, અમે ક્યાં થઈ જવી બોલો? એટલે આટલી ગંદકી જ છે, એને સાફ સફાઈ કરાવો। આના લીધે શું તમારે તકલીફ પડે છે? હા શું તકલીફ પડે છે? તકલીફ તો ઘણી છે સાહેબ, શું કરવાનું? શું તકલીફ પડે છે તમારે? મારે તકલીફ જો મારે અત્યારે આલુ હોય તે શ્વાસ ચડે, બધું એવું બધું થયા કરે। મચ્છરો, માખીઓ? હા મચ્છર, માખીઓ આ બધું સર છે ને ત્યાં સાહેબ। ના આ ઉઘાડામાં કોઈ રહેવાનું। કેટલા સભ્યો બીમાર છે તમારા ઘરમાં? અમારા ઘરમાં સભ્યો કેટલા? હા હા જો 500। 500 જણા બીમાર છે। હા 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 સાહેબ અમારે ગંદકી બહુ છે અને માંદા પડી ગયા છીએ અને આ બધી ગંદકી આટલી બધી ના હોય જોઈ થોડું ઓલું કરો। હવે બીજું મને આગળ અમે એટલા ભણેલા નથી, અમને આવડતું નથી। મચ્છર આવે છે? મચ્છર બહુ કરડે છે, માંદા પડી ગયા છે, અમે બીમાર બહુ પડી ગયા છે। કેટલા માણસો બીમાર હશે? કેટલા? 4। હું હોત 5। હું કાલે દવા લઈને આવી, કાલે દવા લઈ આવી કોઠે થી બોલો। હવે સરકાર કઈ મદદ કરો ને કઈ સારું કરો। ગરીબ માણસ બચારા મરી જાય આવામાં। બહુ બીમારી છે।
ઉભા થઈ શકતા નથી, ખાટલા ઠાળેલા છે, બહુ માંદા છે, 20 માણા ઘરમાં. આ ઘર મારું છે, શેના લીધે? આ ગંદકી લીધે સાહેબ. હા, 20 જણા માંદા છે. હવે દાડીએ જાય તો દારૂ પૂરું થાય નહીં. 500 રૂપિયા આપે, ખાવી પીવી શું કરીએ? દવાખાનું ચેક કરી સાહેબ, બોલો હાલી શકતા નહીં. હાલો તમને ખાટલા દેખાડો, તમે તો જોઈને જાઓ. પંડ્યો